વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 7 ત્રિકોણ વિશે અભ્યાસ કરી રહ્યા છે. આપણે સ્વાધ્યાય 7.2 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. પ્રમેય 7.2, પ્રમેય 7.3નો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આ ઉપરાંત આપણે જે એકરૂપતાની શરતો છે એ બધી જ મેં તમને સમજાવી દીધી છે, જેમાં બાખુબા, ખૂબાખૂબ, ખૂખુબા, કાકબા, બાબાબા, બરાબર. આ દરેક શરતો વિશે આપણે ધ્યાનથી અભ્યાસ કર્યો છે. આ શરતોના આધારે આપણે નેક્સ્ટ જે સ્વાધ્યાય છે આપણું સ્વાધ્યાય 7.3 તેનો અભ્યાસ ચાલો આજે કરીશું. સ્વાધ્યાય 7.3નો પહેલો પ્રશ્ન તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી સમાન પાયા પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. એટલે આપણે જે દોરીશું તે આ રીતે હશે કે આ રીતે તમને ત્રિકોણ એબીસી, માફ કરશો મિત્રો, આપણને જે આપેલું છે એબીસી ને ડીબીસી, સમાન જે પાયો છે તે આપણો થશે બીસી. બીસી ઉપર આ રીતે સમદ્વિબાજુ ત્રિકોણ, એટલે અહીં એબી અને એસી સરખા થશે. તેવી રીતે અહીંયા આપેલું છે તમને ડીબીસી, એટલે અહીંયા ડીબી અને ડીસી એ સરખા થશે. આવી રીતે તમને ત્રિકોણ એક આપેલો છે અને શિરોબિંદુ એ અને ડી એ બીસીની એક જ બાજુએ આવેલા છે. મેં તમને દોરીને બતાવ્યું. જો એડીને લંબાવતા તે બીસીના પી બિંદુમાં છેદે, આવું આપેલું છે મિત્રો કે જો એડીને લંબાવતા બીસીને તે પીમાં છેદે તો સાબિત કરો કે એબીડી, એ બી અને ડી, આ તમને આ ત્રિકોણ દેખાઈ રહ્યો છે, બરાબર. અને એસીડી એટલે આ બીજો એક ત્રિકોણ તમને અહીં બતાવું છું. મેં પહેલું જે સાબિત કરવાનું છે તે આ એક ત્રિકોણ અને બીજું જે બતાવું છું તે આ એસીડી, આ એક ત્રિકોણ. ક્લિયર? એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એ સરખા છે. ત્યાર પછી જે અહીં બીજું છે તે સાબિત કરવાનું છે તે જરા જોઈ લો. અહીં પી બિંદુ છે એબીપી, એ બીપી, બરાબર. એટલે આ તમે ત્રિકોણ જોઈ રહ્યા છો તે, અને એસીપી એટલે આની તરફ તમે આ બીજો ત્રિકોણ જોઈ રહ્યા છો તે એકરૂપ છે તેવું સાબિત કરવાનું છે. બીજું તમારે સાબિત કરવાનું છે કે એપી એ તથા ડીને દુભાગે છે. હવે અહીંયા ધ્યાનથી જોજો. આવી રીતે આપણે લંબાવેલું ને અહીં પીમાં છેદે છે, એટલે અહીં જે એપી છે એનો દ્વિભાજક અને ડીનો દ્વિભાજક એટલે કોણ દ્વિભાજક, મતલબ એના બે સરખા ભાગ કરે અને ડી ખૂણાના પણ બે સરખા ભાગ કરે છે, એવું આપણે કરવાનું છે. ને ત્યાર પછી બીજું એ સાબિત કરવાનું છે કે એપી એ બીસીનો લંબ દ્વિભાજક છે, મતલબ અહીંયા પીમાં છે તો પી આગળ 90નો માપનો ખૂણો બને છે. આવા આપણે ટોટલ 5 મુદ્દા સાબિત કરવાના છે. પહેલો લઈએ મિત્રો કે એબીડી અને અહીં જે બનશે આપણું આ ત્રિકોણ જે બને છે તે અને આ ત્રિકોણ જે બને છે તે એકરૂપ પહેલાં સાબિત કરીએ. મિત્રો કોઈ પણ દાખલો કરશો એમાં 5 શરત હંમેશા મગજમાં તમે રાખજો. તો હવે એમાં તમે જુઓ એબીડી, આ તમને લાલ કલરથી બતાવેલું છે તે, અને એડીસી, બરાબર. હવે એમાં 5 શરતો આપણે કઈ કઈ છે તે જોવાની રહેશે, ઠીક છે. હવે એમાં તમે જુઓ સમદ્વિબાજુ છે. સમદ્વિબાજુ એટલે તમને એબી અને એસી કેવા આપેલા છે? સરખા આપેલા છે, ઠીક છે. ત્યાર પછી તમને અહીં ડીબી અને ડીસી પણ કેવા આપ્યા છે? સરખા, કારણ કે આ ત્રિકોણની સરખી બાજુ છે. બંનેમાં તમે જોશો કોમન શું આવે છે? એડી. ઓકે, તો બા એટલે બા શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ છે ને સરખું. પહેલાં તો આપણને 5 મુદ્દા આપ્યા એટલે થોડા ગભરાઈ ગયા હતા ને, પણ હવે એવું નથી લાગતું ને. નેક્સ્ટ જે સાબિત કરવાનું છે મિત્રો તે એબીપી. હવે એને હું અહીં જરા તમને આ રીતે બતાવું છું. તો ધારો કે આપણી પાસે જે ત્રિકોણ છે તે છે એબીસી. આ અહીં પી બિંદુ હું કરું છું, એટલે આ ત્રિકોણ જે છે તે અને આ ત્રિકોણ જે છે તે સરખા છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. તો હવે એમાં પહેલાં તો આ આપેલું છે સરખું તે લઈ લો, જે સરખું આપેલું છે તે લઈ લેવાનું, બરાબર. ત્યાર પછી જો આ બે બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા પણ કેવા થાય? સરખા.
તો એ લઈ લીધા મેં, એટલે ખૂણો સી અને ખૂણો બી એકરૂપ થશે. સીને હું ACP કહી દઉં અને આ જે છે તેને હું ABP કહી દઉં. બંને એ કેવા થશે? સરખા. ક્લિયર? ત્યાર પછી બંને ત્રિકોણમાં તમે જુઓ કોમન બાજુ AP આવે છે. ક્લિયર? તો તમે જોશો તો આમ અહીં આ જે બે ત્રિકોણ છે, 3 શરતો આપણે સાબિત કરી દીધી, માટે તે એકરૂપ થશે. મિત્રો, આ જે બે ત્રિકોણ કેવી રીતે અહીંયા સરખા થશે, હું અહીંયા એક એડ કરવા માંગુ છું. તો અહીં તમે જોજો કે આપણે આ જે ત્રિકોણ છે તમને બતાવું, આ ત્રિકોણ હમણાં જ આપણે એકરૂપ સાબિત કરી ગયા પહેલા ભાગમાં. ક્લિયર? હવે આ બંને એકરૂપ હોય, ઓકે, તો આપણે એને જે સાબિત કરેલું તે બાબા શરતના આધારે કરેલું. તો હવે આ જે ખૂણા છે તે ઓટોમેટિક સરખા થઈ જાય. આ ખૂણા એટલે કયા? BAD અને DAC. આટલું સમજાઈ ગયું મિત્રો? હવે આ જે BAD ને હું BAP કહી શકું કે નહીં? આ જે એ ખૂણો છે એને હું D સુધી, અહીંયા D બિંદુ હતું ને આપણું, તો આ AP ઉપર જ D બિંદુ આવેલું છે. તો હવે આ જે એ ખૂણો છે એને હું BAD કહું કે BAP કહું, સરખું જ થાય ને મિત્રો? એટલે અહીં આપણે શું કરીશું કે આ જે ખૂણો છે તો AB અને AC તો સરખું છે, એક એ લખી દેવાનું. પછી આ જે C અને B એ પણ સરખા છે, બાજુ સરખી તો એની સામેના ખૂણા સરખા. AP એ સામાન્ય બાજુ છે, એ પણ વાત સાચી, પણ એની સાથે અહીં એક લખી દેવાનું કે આ જે બે ત્રિકોણ છે જે મેં તમને અહીં બતાવેલા, આ ત્રિકોણ ABCમાં અહીં હું AP લઉં છું, તો અહીં ખૂણો BAP અને ખૂણો PAC, એટલે આ ખૂણો ને આ ખૂણો કેવો છે? સરખો છે. અને એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ખૂ અને બા. ક્લિયર? એક શરત આ પણ તમે કહી શકો, અથવા ખૂ બા ખૂ, શરતના આધારે બંને શરત લાગુ પાડી શકાય. આ જે બે ત્રિકોણ આપેલા છે તે સરખા છે, બરાબર? એટલે શરત કઈ રહેશે કે તમે અહીં લખી શકો બાખુબા પણ, અથવા તમે જે શરત આપી શકો તે ખૂબા શરત પણ અહીં લાગુ પડશે. ઓકે? ત્યાર પછી આગળ ત્રીજું જોઈએ. ત્રીજા દાખલામાં AP એ એને પણ દુભાગે છે, મતલબ એના બે સરખા ભાગ કરે છે એટલે દ્વિભાજક છે, અને ડીનો પણ દ્વિભાજક છે એવું સાબિત કરવાનું. હમણાં જ આપણે લખ્યું કે આપણે જે આ બે ત્રિકોણ, આ બે નાના ત્રિકોણ સરખા સાબિત કર્યા, એટલે તમે અહીંયા લખી શકો કે BAD જેટલું છે એટલું જ અહીંયા CAD છે, થાય. અને તે પરથી આપણે લખી શકીએ BAD લખો, હમણાં જ મેં કીધું કે P લખો, સરખું જ છે, આ એ જ ખૂણો છે. એટલે અહીં મેં લખેલું છે BAP અને PAC બંને સરખું જ છે. ક્લિયર? માટે એના પરથી શું થાય કે આ બે ખૂણા કેવા છે? સરખા છે. ક્યારે સરખા થાય? જ્યારે AP એ એનો દ્વિભાજક હોય તો. એટલે ઓટોમેટિક સાબિત થઈ ગયું. ત્યાર પછી આપણે આ જે નાનો ત્રિકોણ છે, નાનો ત્રિકોણ, ઓકે, હવે એમાં જરા ધ્યાનથી જોઈ લેજો. તો એ ત્રિકોણને હું આ રીતે દોરું. આ જે છે તે આપણો D, B અને C છે. ઓકે, હવે એના ઉપર આવી રીતે P બિંદુ આવેલું છે. હવે અહીં બે ત્રિકોણ બને છે, એક આ અને બીજો ત્રિકોણ આ, બરાબર? હવે એમાં તમે જુઓ તો આપણે જે બીજો દાખલો હતો એમાં આપણે સાબિત કરી ગયા કે ABP અને APC એટલે આ બે ત્રિકોણ સરખા છે આમાં, બરાબર? એવું આપણે સાબિત કરી ગયા. હવે એ આપણે બાખુબા આધારે અથવા ખૂબાખૂના આધારે તમે સરખું છે એવું સાબિત કર્યું. તો હવે આ જે ત્રિકોણ છે ને અહીંથી વાળો, આ લીટી આગળથી વાળો, તો એકબીજા પર બંધબેસતું બેસશે. બંધબેસતું થશે એટલે જેટલું BP છે એટલું જ PC થશે. ક્લિયર? તો હવે હું આ નાનો ત્રિકોણ લઈ લઉં છું. નાના ત્રિકોણમાં આપણને આ DB અને DC સરખા આપેલા છે, કોમન બાજુ BP છે.
સોરી ડીપી છે, અને બીપી અને પીસી એ કેવા થશે? સરખા થશે. તો જુઓ આ બે જે ત્રિકોણ છે બા શરતના આધારે કયા ડીપીબી અને ડીપીસી કેવા થશે? સરખા થશે. તો જો બાજુ સરખી થશે તો ખૂણા પણ સરખા થશે. ખૂણા સરખા થશે એટલે કયો ખૂણો? મને આ ખૂણો જોઈએ છે, આ ખૂણો. એટલે એને હું કહીશ બી ડીપી, અને આ ખૂણો જોઈએ છે એટલે સી ડીપી. એ પણ કેવા થશે? સરખા થશે. સરખા ક્યારે થાય? જ્યારે ડીપી એ આપેલા ખૂણો એટલે કયો ખૂણો? ડી નો દ્વિભાજક હોય. માટે એપી અથવા તો ડીપી, આ એપી કારણ કે ડી બિંદુ કોના પર આવેલું છે? એપી પર જ આવેલું છે. આને તમે ડીપી પણ કહી શકો, આને તમે એપી પણ કહી શકો. એટલે ડીપી અથવા એપી એ ડીને પણ શું કરે છે? દુભાગે છે. ક્લિયર? નેક્સ્ટ જે છે તે જુઓ, આપણે સાબિત કરવાનું છે કે એપી એ બીસીનો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એટલે મેં તમને આગળ કીધું કે અહીં 90ના માપનો ખૂણો રચે છે, એવું આપણે સાબિત કરવાનું. આગળ આપણે સાબિત કરી ગયા કે આવી રીતે ત્રિકોણમાં જે એપીબી બને છે અને એપીસી બને છે, એટલે આ બે ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરી ગયા. આમાં બીજો દાખલો જે પૂછેલો તે. હવે એમાં જો આ બંને ત્રિકોણ સરખા હોય તો બધા ખૂણા કેવા થાય? સરખા સાબિત થાય, એકરૂપ થાય. તો જ એકરૂપ કહેવાય ને. એટલે એનો અર્થ થયો કે એપીબી અને એપીસી એ કેવા છે? સરખા છે. અને પાછા તે રેખિક જોડના ખૂણા છે, બાજુમાં આવેલા. એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180. હવે એપીબી વત્તા એપીબી અને એપીસીનો સરવાળો 180 થાય. પણ એપીબી અને એપીસી કેવા છે? સરખા. એટલે જ્યાં એપીસી છે ત્યાં મેં એપીબી મૂકી દીધું. તો 2 વાર એપીબી બરાબર કેટલા થશે? 180. આ બે છેદમાં આવે એટલે 180 ભાગ્યા 2 એટલે 90. એટલે એપીબી એટલે આ ખૂણો કેવો થશે? 90. 180માંથી 90 જાય એટલે આ ખૂણો પણ કેવો થશે? 90. એટલે બંને કેવા છે? 90-90ના. આ ક્યારે 90-90ના થાય? જ્યારે એપી એ બીસીને લંબ હોય. 7.3નો બીજો દાખલો જુઓ, જેમાં એબી બરાબર એસી હોય. આવો એક ત્રિકોણ આપ્યો છે ને એબી અને એસી સરખા છે. તેવા ત્રિકોણ એબીસીમાં વેધ આપેલો છે. વેધ એટલે અહીંયા 90નો ખૂણો બનાવે, આગળ પણ મેં સમજાવેલું છે. એવો વેધ એડી છે. ને આપણે સાબિત કરવાનું છે કે જો સમદ્વી બાજુ આ ત્રિકોણ હોય ને વેધ આપેલો હોય બરાબર, તો ડી એ બીસીને દુભાગે મતલબ ડી એ બીસીનું મધ્ય બિંદુ થાય. અથવા આપણે એવું સાબિત કરવાનું છે કે જેટલું બીડી છે એટલું ડીસી છે, તો ડી મધ્ય બિંદુ કહેવાય ને. બરાબર? તો અને પછી એડી એને દુભાગે છે. આ એડી એના બે સરખા ભાગ કરે છે. એ પછીનો દાખલો છે. પહેલો જોઈએ. હવે ત્રિકોણમાં શું આપ્યું છે મિત્રો, તો તે જોઈ લો. પહેલાં તો આપણે આ જે ત્રિકોણ એડીબી બરાબર, અને ત્યાર પછી આપણે જે ત્રિકોણ લઈ લેશું, એટલે અહીંયા હું એક વાક્ય એડ કરું છું મિત્રો. કયા આપણે ત્રિકોણ લઈ રહ્યા છે? એક તો આપણે ત્રિકોણ લઈ રહ્યા છીએ એડીબી, અને બીજો ત્રિકોણ જે લઈ રહ્યા છે તે છે એડીસી. ઓકે, હવે એ ત્રિકોણ હું તમને દોરીને બતાવું. તો આપણે જે ત્રિકોણ લઈ રહ્યા છીએ તો આ રહ્યો આ, અને જે બીજો ત્રિકોણ છે, જો તમને બે ત્રિકોણ બતાવેલા છે. હવે ત્રિકોણમાં તમે સરખું શોધો. પહેલાં તો આ બે બાજુ સરખી આપી છે કે એબી અને એસી. બાજુ સરખી હોય તો તેની સામેના ખૂણા સરખા થાય. એટલે ખૂણો સી અને ખૂણો બી કેવા થશે? સરખા. સી ખૂણાને મેં એબી ડી કીધું છે અને સી ખૂણાને મેં એસી ડી કીધું. આ બે ત્રિકોણ લીધેલા છે, અલગ કલરથી મેં બતાવેલા છે. ઠીક છે મિત્રો? અને ત્યાર પછી અહીં એક એડી સામાન્ય બાજુ આપેલી છે. એક આ બાજુ સરખી છે, આ ખૂણા સરખા લીધા અને આ સામાન્ય બાજુ છે. ક્લિયર મિત્રો? તો અહીં જે બતાવેલું છે તે તમારું થશે. આ તમે જોશો આ વેધ છે એટલે અહીંયા 90 પણ થશે. ક્લિયર? હવે તમે આ બે બાજુ લો છો તો બા ખૂ શરત છે મિત્રો, એના આધારે થશે. પણ એ આપણે જોઈ નથી, તો અહીં હું તમને અલગ કહીશ કે આ અહીંયા વેધ આપેલો છે એટલે આ 90નો ખૂણો બનશે. ક્લિયર? એટલે હું અહીંયા એક એડ કરી દઉં છું કે અહીં તમે આ જે એડી સામાન્ય બાજુ લીધી એ ઉપરાંત હું અહીં એક વાક્ય લઈ લઉં છું કે એડીબી
બરાબર ADC ખૂણો થશે અને તે 90નો થશે. શું કામ? કારણ કે AD એ વેધ છે. આ એક એડ કરી લેજો મિત્રો. એટલે આ 90-90નું થશે. ક્લિયર? તો જુઓ, કાટખૂણો, આ કર્ણ અને આ બાજુ. ક્લિયર? એટલે કઈ શરત થઈ આપણી હવે? બાબાખૂ નહીં, પણ કઈ થઈ? કાકબા. કાકબા શરતના આધારે આ બે ત્રિકોણ કેવા થશે? સરખા. ક્લિયર મિત્ર? કાટખૂણો, આ કર્ણ અને આ બાજુ. અથવા તમે જુઓ, આ ખૂણા સરખા છે, આ બંને પણ 90-90ના થયા. એટલે શું થશે? ખૂ ખૂ અને બા, અથવા તો આ બા. બરાબર? એટલે ખૂખુબા શરતના આધારે પણ આ બે સરખા થશે. એટલે આપણે બાબાખૂ શરત નહીં લઈશું મિત્રો. આપણે જે 5 શરત જોઈ તેના આધારે આ એકરૂપ થશે. ક્લિયર? ફરી કહું છું મિત્રો, પહેલી બાજુ કઈ થશે? આપણું C ખૂણો ને B ખૂણો સરખા થશે. આ બે બાજુ સરખી છે. આ જે ખૂણો છે તે 90નો લઈ લેવાનો છે. બરાબર? એટલે ADB અને ADC મેં સ્ક્રીન પર લખેલું એ લખી લેજો. એટલે આજે બાબાખૂ નહીં, પણ આપણે કઈ શરત લઈશું? કાકબા. કાકબા શરતના આધારે તે સરખા થશે. હવે મિત્રો, આ બે જે ત્રિકોણ છે આપણે એકરૂપ સાબિત કરી દીધા અહીંયા. બરાબર? કાકબા પ્રમાણે. તો હવે શું થશે કે અહીં જે આ ખૂણો છે ને આ ખૂણો છે કેવો થશે? સરખો. સરખો થશે એટલે BAD અને CAD એ કેવા થશે? સરખા. બરાબર? હવે સરખા ક્યારે થાય? કે જ્યારે AD એ ખૂણાનો દ્વિભાજક હોય. ક્લિયર? માટે AD એ ખૂણા A ને દુભાગે છે. ઓટોમેટિક સાબિત થઈ જાય. જો મિત્રો દાખલો સમજી લો, ત્રિકોણ ABCની બે બાજુ AB અને BC, AB અને BC તથા મધ્યગા AM. પહેલાં તો મધ્યગા સમજી લો. અહીં AM એ મધ્યગા છે. AM. બરાબર? તો અહીં શું આપ્યું છે કે AM એ મધ્યગા છે. એટલે શું છે કે આ જે M છે એ BCનું મધ્યબિંદુ છે. તો મધ્યગા એટલે શું? વેધ મેં તમને સમજાવેલું. વેધનો અર્થ શું થાય પહેલાં એ સમજો. કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ, લંબ એટલે અહીંયા 90નો ખૂણો બને. એટલે મેં આગળના દાખલામાં D બરાબર 90 લીધેલો. ક્લિયર? હવે મધ્યગામાં શું ફરક? તો તે જુઓ. હવે મધ્યગા એટલે ત્રિકોણ લેવાનો. આ લઈ લીધો. કોઈ એક શિરોબિંદુ લો, લઈ લીધું. એની સામેની બાજુ લો, BC લઈ લીધી. એનું મધ્યબિંદુ લો, BCનું મધ્યબિંદુ ધારો કે M છે. બરાબર? એને જોડી દો. એટલે AM એ BCની મધ્યગા થશે. ક્લિયર? એટલે અહીંયા શું થશે? M એ BCનું મધ્યબિંદુ થશે. પણ અહીં 90નો ખૂણો નહીં બને. જોઈને જ ખબર પડી જાય છે. પણ અહીં M એ મધ્યબિંદુ થશે. જ્યારે વેધમાં શું થશે? અહીં 90નો ખૂણો બનશે, પણ અહીં જે આ બિંદુ છે એ ધારો કે આ BC છે, તો એનું મધ્ય જ બિંદુ હોય એવું કંઈ જરૂરી નથી. એટલે દુભાગે એવું જરૂરી નથી. આટલું સમજાઈ ગયું? ત્યાર પછી એવો બીજો ત્રિકોણ આપ્યો છે. એટલે અહીં તમને શું આપ્યું છે કે AB અને PQ એકરૂપ છે. યાદ રાખજો મિત્રો. એટલે તમને અહીં આપ્યું છે કે AB BC ને મધ્યગા ત્રિકોણ PQRના અનુરૂપ અંગો. એટલે AB ને અનુરૂપ કયું છે? PQ. બરાબર? એને સમાન છે. એટલે AB જેટલું છે એને એકરૂપ PQ છે એવું આપ્યું છે પહેલું. તો એ પછી BC ને અનુરૂપ QR છે. આનો ઉપયોગ કરીશું એટલે તમને ખબર હોવી જોઈએ. BC ને એકરૂપ તમને આપેલું છે QR. ઓકે? અને ત્યાર પછી મધ્યગા સમાન આપી છે. મતલબ કે તમને આપેલું છે AM. બરાબર? AM અને અહીંયા મધ્યગા જે બીજા ત્રિકોણની આપી છે PN, તે સરખી આપી છે. ઓકે? હવે આપણે સરખું સાબિત કરવાનું છે. AMB અને એટલે આ ત્રિકોણ, જો મિત્રો આ ત્રિકોણ, અને PQN એ સરખું છે. બહુ ઇઝી છે મિત્રો. તો હવે અહીંયા તમે જોઈ લો કે M એ શું છે? મધ્યબિંદુ છે. અહીંયા N પણ શું છે? મધ્યબિંદુ છે. એટલે અહીંયા શું થશે કે જેટલું BM થશે એટલું જ MC થશે.
અહીંયા જેટલું QN થશે એટલું જ અહીંયા NR થશે. ઓકે, એટલે અહીંયા તમને એ જ બતાવવાનું છે કે BC અને QR કેવા આપેલા છે, સરખા જુઓ. તો એનું જે અડધું છે એટલે BCનું અડધું છે તે BM છે, બરાબર, અને QN છે તે QRનું અડધું છે, તે પણ કેવા થાય, સરખા સાબિત થાય, બરાબર. તો મિત્રો અહીં BM અને BM અને QN પણ કેવા થશે, સરખા. ઓકે, હવે ઓલરેડી તમને આ જે બે ત્રિકોણ તમને સરખા સાબિત કરવા કીધા છે, બરાબર. તો એમાં AB અને ABને સરખું તમને જે આપેલું છે, ABને સરખું PQ આપી દીધું છે, AMને સરખું PN આપી દીધેલું છે, અને આપણે BMને સરખું QN સાબિત કર્યું. માટે બા શરતના આધારે આ જે બે ત્રિકોણ છે આને આ કેવા થાય, સરખા. આને આ સરખું આપ્યું, આને આ સરખું આપી દીધેલું છે, અને આ અડધું કર્યું એટલે સરખું થાય છે. માટે બા શરત પ્રમાણે આ બે ત્રિકોણ સરખા સાબિત થશે. મિત્રો નેક્સ્ટ જે સાબિત કરવાનું છે તે આપણે એવું કરવાનું છે કે ABC એટલે આખો ત્રિકોણ અને PQR એટલે આખો ત્રિકોણ એ સરખો છે, બરાબર, એટલે એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો કરીએ. હા મિત્રો, તમને આગળ સમજાવું એ પહેલાં આપણે અત્યારે શું સાબિત કર્યું, આ ABM અને PQN કેવા છે, સરખા. એટલે કઈ શરત પ્રમાણે, બા શરત પ્રમાણે, બરાબર. તો ઓટોમેટિક શું થશે કે આ જે B ખૂણો છે એને અનુરૂપ Q ખૂણો કેવો થઈ જશે, એકરૂપ. અહીં M ખૂણો છે તે અહીં N ખૂણાને એકરૂપ, અને આ A ખૂણો આ P ખૂણાને એકરૂપ, કારણ કે આ બંને ત્રિકોણ એકરૂપ થયા ને એટલે. હવે આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR લઈ લઈએ. તો એમાં આપણને જે આપેલું છે તે શું છે કે આ બાજુ ને આ બાજુ કેવી છે, સરખી. હમણાં જ આપણે કીધું કે આ ખૂણો ને આ ખૂણો પણ કેવો થઈ ગયો, સરખો. અને ત્રિકોણ ABCમાં આપણને BC અને QR પણ કેવા આપેલા છે, સરખા આપેલા જ છે. તો બા, બરાબર, બંને બાજુ તમે જોઈ શકો છો, બા શરતના આધારે ABC અને PQR કેવા થશે, એકરૂપ સાબિત થશે. થઈ ગયું મિત્રો? જુઓ, એ જ મેં અહીં લખીને આપેલું છે કે અહીં જે B ખૂણો અને Q ખૂણો સરખો થશે CPCT પ્રમાણે. AB ને PQ સરખા આપેલા છે, BC ને QR સરખા આપેલા છે. માટે બા શરતના આધારે ABC અને PQR કેવા થશે, એકરૂપ સાબિત થશે. જો મિત્રો, અહીં તમને શું આપેલું છે, સ્ક્રીન પર તમને આકૃતિ દેખાઈ છે. ત્રિકોણ ABCમાં તમને આપેલો છે BE વેધ અને CF વેધ આપેલો છે, પણ એના માપ કેવા છે, સરખા છે. યાદ રાખજો એ. તો એકરૂપતા માટેની આપણે કાકબા શરત આધારે સાબિત કરવાનું છે કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. બહુ ઇઝી છે મિત્રો, ધ્યાનથી જોજો. હું તમને જે સમજાવું છું તે, હું એક ત્રિકોણ લઈ લઉં છું, તમને આ એક આકૃતિ બતાવેલી છે, બરાબર. એ ત્રિકોણ લઈ લઉં છું હું BFC. ઓકે, કયો ત્રિકોણ લઈ લઉં છું હું, BFC. અને બીજો જે ત્રિકોણ લઈ લઉં છું તે હું ત્રિકોણ લઈ લઉં છું BEC. મેં અત્યારે લીધું તે છે BFC આ ત્રિકોણ. બીજો આ લીલું છે તે લઈ લઉં છું BEC. તમને વેધમાં તો હવે સમજણ પડી ગઈ ને. અહીંયા જે ખૂણો છે તે કેવો બનશે, 90નો. ક્લિયર? તો જ એને વેધ કહેવાય. હવે અહીં તમે જુઓ, પહેલાંમાં પહેલું શું સરખું આપ્યું છે, તમને વેધ સરખા આપ્યા છે. એમાં તમને BE અને CF સરખા આપ્યા છે. અહીંયા F આગળ ને અહીંયા E આગળ કેવો બને છે, 90નો ખૂણો બને છે. તો હું લઈ લઉં છું, એ ખૂણાને નામ આપું છું BFC બરાબર ખૂણો BEC. આ કેવો થશે, 90નો ખૂણો, કારણ કે વેધ છે. બંનેમાં તમે જોશો કોમન બાજુ આવે છે BC, એટલે BC બરાબર થશે BC સામાન્ય બાજુ.
આને હું સામાન્ય બાજુ પણ કહું. અને મિત્રો આ ત્રિકોણ તમે જોશો તો એમાં કાટખૂણાની સામેની બાજુ BC બને છે એટલે કર્ણ થયો. તેવી રીતે આ ત્રિકોણ લીલો જે છે એમાં પણ કાટખૂણાની સામેની બાજુ થશે એટલે બંનેમાં સામાન્ય બાજુ પણ છે ને બંનેમાં તે કર્ણ પણ છે. તો કામ થઈ ગયું મિત્રો. આપણું આ કાટખૂણો છે બરાબર, પછી આ કર્ણ છે જે BC લીધું અને આ બાજુ સરખી આપી છે. માટે કાકબા શરતના આધારે આ બે ત્રિકોણ છે તે કેવા થશે? એટલે આપણી પાસે ત્રિકોણ એ BFC એકરૂપ ત્રિકોણ BEC થશે. અહીંયા સમજાઈ ગયું મિત્રો? હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો હવે આપણે અહીં B ખૂણો અને જે C ખૂણો છે બરાબર, આ ત્રિકોણને મારે લખવું હોય તો હું આ રીતે લખી શકું. આવી રીતે અહીંયા C આગળ છે બરાબર, ને અહીંયા આપણું આ રીતે હતું. ઠીક છે મિત્રો? તો આ બંને એકરૂપ સાબિત કર્યા. તો આ જે B ખૂણો છે આમાં અને અહીં જે C ખૂણો છે તે કેવો થાય? સરખો સાબિત થઈ જાય. હવે અહીં B અને C સરખા સાબિત થશે તો Cની સામેની બાજુ AB ને Bની સામેની બાજુ AC એ કેવી થશે? સરખી. એટલે AB = AC કયા? પ્રમેય 7.3ના આધારે બરાબર. તો ત્રિકોણ ABCની બે બાજુ સરખી તો એ ત્રિકોણ કેવો થશે? સમદ્વિ બાજુ થશે. કઈ શરતનો ઉપયોગ કર્યો અહીંયા આપણે? કાકબા શરતનો ઉપયોગ કર્યો બરાબર. અને આખો આ દાખલો ગણ્યો. સ્વાધ્યાય 7.3નો 5મો દાખલો જુઓ, જેમાં AB અને AC સરખા આપ્યા હોય તેવું સમદ્વિ બાજુ ત્રિકોણ અહીં તમને આપેલો છે, ABC આપેલો છે બરાબર. હવે એમાં AP લંબ BC દોરો, એટલે આપણે આ લંબ દોર્યો એટલે વેધ દોર્યો એક પ્રકારનો બરાબર. ને લંબ દોર્યો એટલે અહીંયા શું થશે મિત્રો? P આગળ 90ના માપનો બંને બાજુ ખૂણો બનશે. ને આપણે એવું બતાવવાનું છે કે B ખૂણો અને C ખૂણો સરખો છે. સરખા માપની બાજુનો સામેનો ખૂણો સરખો છે એવી રીતે નથી બતાવવાનું. ક્લિયર? તો હવે આપણે શું કરીએ? આ જે બે ત્રિકોણ છે કયા? APB બરાબર, એટલે આ આપણો ત્રિકોણ છે તે, અને APC એટલે આ બાજુનો જે આ ત્રિકોણ છે તે લઈ લઈએ. એમાં શું સરખું છે તે જુઓ. પહેલાં તો AB અને AC સરખા આપેલા છે. ક્લિયર? AB અને AC સરખા છે. ત્યાર પછી અહીંયા જે આપણો ખૂણો જે છે APB અને APC, આ જે છે અહીં ભૂલ થઈ ગઈ છે મિત્રો લખવામાં, APB એટલે આ P ખૂણો અને APC એટલે પણ P ખૂણો સરખો થશે કારણ કે 90 આપેલું છે લંબ બરાબર. બંનેમાં તમે જોશો કોમન બાજુ AP આવે છે. AP તો જુઓ આ કાટખૂણો, કાટખૂણાની સામેની બાજુ એટલે AB આપણું કર્ણ થશે. અહીંયા કાટખૂણાની સામેની બાજુ એટલે AC આપણું આ ત્રિકોણ માટે કર્ણ થશે. એટલે કાટખૂણો, કર્ણ અને આ બાજુ એટલે કાકબા શરત પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થશે? સરખા સાબિત થશે. હવે આ બે ત્રિકોણ સરખા સાબિત થઈ ગયા એટલે અહીંયાથી હું આ કાગળને આમ વાળું તો આ બે ત્રિકોણ એકબીજા પર બંધ બેસતા આવશે. એટલે જ્યાં C છે ત્યાં આપણો B આવી જશે. મતલબ શું? B અને C ખૂણા કેવા છે? સરખા. એટલે CPCT પ્રમાણે પણ શું થશે? B અને C ખૂણો સરખો થશે. તો આમ મિત્રો આજે આપણે સ્વાધ્યાય 7.3ના બધા પ્રશ્નો એટલે 1 થી 5 પ્રશ્નો આપણે જોયા. આશા રાખું છું કે તમને એમાં સમજ પડી હશે. નેક્સ્ટ સેશનમાં આપણે ફરી પાછા મળીશું નવા મુદ્દાઓ સાથે અને સ્વાધ્યાય સાથે. આને તમારી નોટબુકમાં સમજી અને જાતે બધા દાખલાઓ કરવાનો પ્રયત્ન કરશો એવી હું તમારી પાસે આશા રાખું છું.